પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 રવિશંકર મહારાજ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દ શોધો અને લખો. જીવન, બિરુદ, જીવન ધર્મ, મુખ સેવક, કરો, હેવાન, કર્મ, વિન, કર અને રોગ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને ગમતા વિડીયો હોય તો એને તમે લાઇક કરો. પ્રશ્ન 1બ, નીચે આપેલા શબ્દ સમૂહ માટે કોષ્ટકના આધારે બનાવેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ. પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ કામ કરનાર એને મુખ સેવક કહેવાય. કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપમાન એને બિરુદ કહેવાય. ઘરથી બાજુની દિવાલ કે ભીંત એને કરો કહેવાય. દુર્ગુણવાળો માણસ એને હેવાન માણસ કહેવાય. જીવનનું મુખ્ય કર્તવ્ય એને જીવન ધર્મ કહેવાય. નીચે આપેલા વાક્યોમાં શબ્દો આડાવડા થઈ ગયા છે. આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય ફરીથી બનાવો. પ્રવૃત્તિઓથી આપ્યું જ નિસ્વાર્થ મહારાજનું, એમનું લોકોએ બિરુદ એમને આપ્યું. એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું. બીજું, મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. ઘેર ઘેર ફરી એણે એ આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી. અહીં આપેલી જાહેરાત વાંચી, તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર. આ જાહેરાત પહેલાં તમારે શાંતિથી જોઈ અને તમારે વાંચવાની. એમાં પ્રશ્નો જે પૂછાય છે એના જવાબ. આ કઈ સ્પર્ધાની જાહેરાત? વક્તૃત્વ સ્પર્ધા. વક્તૃત્વ એટલે શું? વક્તૃત્વ એટલે બોલવાની છટા. આ સ્પર્ધા કયા માસમાં યોજાય? ઓગસ્ટ માસમાં. દીપક આપેલા વિષય પર ગાયને રજૂઆત કરે તો શું એ માન્ય ગણાશે? રજૂઆત કરશે એ માન્ય ગણાશે. તમે કઈ તારીખે પહેલાં તમારું નામ નોંધાવશો? 20 ઓગસ્ટ પહેલાં મારું નામ નોંધાવીશ. દિયા ધોરણ 5માં અભ્યાસ કરે છે, શું તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? તો દિયા ધોરણ 5માં ભણે છે, માટે તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. રેખાંકિત શબ્દોનો શબ્દકોશમાં ક્રમમાં ગોઠવાના છે. જે તમને આપ્યા, મોટા થયા પછી એણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. કેમ કે કામની દિશા બદલાય. મહાત્મા ગાંધીના પરિચય આવ્યા પછી એણે અનેક કામો ઉપાડી લીધા. જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહ્યું ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો એમાં પોતાનો આત્મા, પોતાનો જીવ રેડી દે. એનું કામ ઝળકે છે, વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથે પરિચય પછી એણે ભારતની આઝાદી લડતમાં ઝંપલાવ્યું. યજમાન વૃત્તિના ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું, સાદાઈથી રહેવું હવે એનો જીવન મંત્ર બની ગયો. અનેક કામ, દિશા સોંપો, ઉપાડે, ચરખો, વૃત્તિ, કપડાં, દિલ. કૌંસમાં આપેલા વિધાનને ખાલી જગ્યામાં મૂકી સંવાદ પૂર્ણ કરો. બરોબર, સંવાદ આપણે પૂર્ણ કરો. વિદ્યાર્થી: નમસ્કાર ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ કહે નમસ્કાર. વિદ્યાર્થીઓ કહે છે, આપ ડૉક્ટર બનવા માટે કયો કોર્સ કર્યો? ડૉક્ટરે કહ્યું MBBSનો કોર્સ. વિદ્યાર્થીએ કહ્યું તમે કેટલા વર્ષ અભ્યાસ કર્યો? ડૉક્ટર સાહેબે કીધું MBAનો કોર્સ કરવા 4.5 વર્ષ એટલે કે 5 વર્ષ જેટલો સમય અને ઇન્ટર્નશીપ હોય. વિદ્યાર્થીઓએ કહ્યું ઇન્ટર્નશીપ એટલે શું સાહેબ? ડૉક્ટરે કીધું ઇન્ટર્નશીપ એટલે ફરજિયાત નિવાસી સેવા, અર્થાત સરકારી જે દવાખાના હોય સિનિયરી ડૉક્ટરની દેખરેખમાં સેવા આપવી એને ઇન્ટર્નશીપ કહેવાય. વિદ્યાર્થીએ કીધું સિનિયર ડૉક્ટર સાથે કામ કરવાની મજા આવતી છે ને સાહેબ? કેમ? ડૉક્ટર સાહેબ કીધું હા, અને તારા જેવા બાળકો સાથે પણ. વિદ્યાર્થીએ કહ્યું આભાર ડૉક્ટર સાહેબ. નીચે આપેલા વિધાનને પાઠના ક્રમમાં યોગ્ય ગોઠવો. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક નિડર હતો. મૂંગા સેવા કરવી એ જ એનો જીવન ધર્મ. મહારાજના ઉપવાસ છૂટ્યા. લોકજીવન ક્ષેત્રે એને પ્રથમ પ્રગરણ પાંડેલ. હા, આ નવાઈ પમાડે તેમી ખરી વાત છે. બાળપણથી જેને સ્વાભાવિક સાહસિક નિડર હતો. લોકસેવા ક્ષેત્રે પ્રથમ પગરણ માંડેલું. મહારાજના ઉપવાસ છૂટ્યા. મૂંગા સેવા કરવી એનો જીવન ધર્મ હતો. નીચે આપેલી પ્રવૃત્તિમાંથી સારી પ્રવૃત્તિઓની સામે સારી અને ખરાબ નિશાની કરો. ચાવીને જમવું એને સારી પ્રવૃત્તિ કહેવાય. અન્યની મદદ કરવી બહુ જ સારી વાત કહેવાય. ઘરગામમાં મદદ ન કરવી તો એ કંઈ સારી વાત ન કહેવાય, ખરાબ કહેવાય. ન્યાય માટે કાયદાકીય લડાઈ લડવી તો એ પણ વાત સાચી છે. રોગીઓની સેવા કરવી, દિન દુખીઓની સેવા કરવી સાચી વાત છે. વડીલોની વાત ન માનવી એ બિલકુલ ખરાબ વાત કહેવાય.
આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.